હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં પાણીના વિતરણ માટે મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે। ભાવનગર શહેરનો વિસ્તાર વધતા અને મહાનગરપાલિકામાં આસપાસના વિસ્તારો ભળ્યા બાદ પીવાના પાણીની જરૂરિયાત વધી ગઈ છે। જો કે મહીપરિયેજ અને શેત્રુંજી ડેમમાંથી મેળવવામાં આવતું પાણી મોંઘા ભાવે મનપાને મળી રહ્યું છે। ત્યારે વિપક્ષના આક્ષેપ છે કે જ્યારે ઘર આંગણે આવેલા પાણીના સ્ત્રોત એવા બોર તળાવમાંથી પાણી ખૂબ જ સસ્તું મળી રહ્યું છે તો પછી મોંઘું કેમ ખરીદવું। જો કે આગામી દિવસોમાં ભાવનગર શહેરના 60% વિસ્તારને બોર તળાવમાંથી જ પાણીનું વિતરણ થાય તેવું કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે। ત્યારે કોઈપણ જાતના ભ્રષ્ટાચાર વગર વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી વિપક્ષની માંગ છે। મિલીભગતથી પોતાના ઘર ભરવા માટે આ યોજના ગેરકાયદેસર માનો કે જે પણ રીતે માની શકાય તે રીતે ભાવનગર મહાનગરપાલિકાના પૈસાનો બેફામ ઉપયોગ કર્યો હતો તે તાત્કાલિક ધોરણે બંધ થાય અને બોર તળાવમાંથી હવે ભાવનગરમાં તે તમામ નગરવાસીઓને પાણી પૂરું મળી રહે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરે તો સારું છે। મહત્વનું છે કે ગત વર્ષે બોર તળાવમાં 40 MLD ઇન્ટેકવેલ બનાવી કાર્યરત કરતા મનપાને વાર્ષિક ₹7 કરોડ 80 લાખની પાણી ખર્ચમાં બચત થઈ હતી। ત્યારે હાલ વિવિધ વિસ્તારોમાં જેવા કે ઇસ્કોન ક્લબ, કાળિયાબીટ સહિત કુલ 4 ફિલ્ટર પ્લાન્ટમાં બોર તળાવનું પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે, જેને કારણે આ તમામ ફિલ્ટર પ્લાન્ટ ઉપર ઓછા ખર્ચથી બોર તળાવનું પાણી ઉપલબ્ધ થશે અને મનપાને વાર્ષિક આશરે 10 કરોડ 20 લાખના પાણીના ખર્ચમાં બચત થશે। તો તે સમયે બોર તળાવમાંથી પાણી મેળવીને પણ આ વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાય અને કોઈ પાણી વિતરણમાં કોઈ કાપ આપવાની કે કોઈ અનિયમિતતા ઊભી ન થાય તે માટેનું આખું આયોજન કરવામાં આવેલું છે, જે લગભગ 22 થી 25 કરોડ રૂપિયાના ખર્ચે આ આખું તમામ આયોજન થવા જઈ રહ્યું છે।